નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયની જે પ્રવેશ પરીક્ષા આવે છે એમાં ગણિતમાં પ્રકરણ નંબર 9 સમય, અંતર અને ઝડપના દાખલાઓ શીખવાના છે। ચાલો જોઈએ। તો રકમ આપેલી છે કે ચિરાગ રાત્રિના 8:45 વાગે સૂતો અને બીજા દિવસે સવારે 6:15 વાગે જાગ્યો તો તે કેટલા સમય સૂતો ગણાય? ચિરાગની વાત થાય છે કે એ રાતના 8:45 વાગે સૂતો અને બીજા દિવસે સવારે 6:15 વાગે જાગ્યો તો તે કેટલા સમય સૂતો ગણાય? તો સૌથી પહેલાં તો રાતના 8:45 વાગે એ સૂતો છે એટલે રાતના 12 વાગ્યા, બરોબર। રાતના 12 જે છે એમાંથી આપણે 8:45 પહેલાં બાદ કરીશું, એ ગણતરી પહેલાં કરશું, બરાબર। પછી તો કે એ જે કંઈ જવાબ આવશે એમાં 6:15 વાગે સવારે જાગે છે એટલે કે આ 6:15 એમાં ઉમેરી દઈશું સીધા, બરાબર। અને આ 12ને આપણે બીજી કઈ રીતે લખી શકીએ તો 11:60। તો આપણે અહીંયા ગણતરીમાં આને આવી રીતે લેવાનું છે, 11 કલાક અને 60 મિનિટ। 60 મિનિટ એટલે એક વધી જાય, તમને ખબર છે, બરાબર। એટલે 12ને બીજી રીતે લખાશે 11:60। તો 11:60 માંથી આપણે પહેલા બાદ કરશું રાત્રિના 8:45। રાત્રિનો સમય જે આપ્યો હોય એને 12 માંથી બાદ કરી દેવાનો અને સવારનો સમય આપ્યો છે એને પછી જવાબમાં ઉમેરી દેવાનો, યાદ રાખવાનું। તો અહીંયા આવશે 5, અહીંયા 10 માંથી 5 બાદ કરવો, હવે 5, 5 માંથી 4 બાદ કરવો, વધે 1 અને આ ડાયરેક્ટ જોવી 11 માંથી 8 બાદ કરવી એટલે કેટલા વધે 3, બરોબર। એટલે 3 ને 15, 3 કલાક 15 મિનિટ, બરોબર। હવે એ સવારે કેટલા વાગે જાગે છે? 6:15। હવે આ જે હિસાબ થયો ને આ શું થયો તો કે એ 8:45 વાગે સૂતો, પછી 9:45 રાતના, પછી 10:45, પછી રાતના 11:45 અને એમાં 15 મિનિટ નાખો એટલે 12 વાગી જાય, એટલે કે 3 કલાક અને 15 મિનિટ, એટલે 12 વાગ્યા સુધીનો હિસાબ થઈ ગયો રાતના। હવે 12 પછી જે છે 1, 2, 3, 4, 5 ને 6:15 એથી જાગી જાય છે, બરોબર। તો એ સીધા એમાં ઉમેરી દેવાના, એટલે પહેલા આ હિસાબ કરી નાખવાનો, બરોબર, રાતના 12 વાગ્યા વાળો। ચાલો, તો 6:15 જાગે છે તો આ સીધા ઉમેરી દેશું, 5 ને 5 10 ની 0, વધી 1, કેટલા થયા 3 અને અહીંયા 6 ને 3 કેટલા થશે 9, 9.5 કલાક, બરોબર। 9 કલાક અને 30 મિનિટ એટલે વિકલ્પ સી આપણો જવાબ થશે। યાદ રાખવાનું, રાતનો જે ટાઈમ આપ્યો છે એને 12 માંથી બાદ કરી નાખવાનો છે, સવારનો જે ટાઈમ જાગવાનો આપ્યો છે એમાં ઉમેરી દેવાનો છે, બરોબર। અને આ 8:45 થી સવારે 6:15 નો ટાઈમ છે તો આપણે ગણી શકીએ 8:45, પછી રાતના 9:45, 10:45, 11, 12, પછી 1:45, 2, 3, 4, 5, 5:45 એટલે થઈ 9 કલાક, બરોબર। અને એમાં બીજી અડધી કલાક ઉમેરો એટલે 6:15 થઈ જશે સવારના, એટલે 9.5 કલાક, 9 કલાક 30 મિનિટ, બરોબર। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। એની રકમ છે એક સ્પર્ધા 11:30 AM શરૂ થઈ અને 12:45 PM પૂરી થઈ તો કેટલો સમય ચાલી? સવારે 11:30, બરોબર, અને પછી બપોરે 12:45 પૂરી થઈ તો કેટલો સમય ચાલી? AM એટલે સવારનો ટાઈમ હોય, PM એટલે બપોરથી શરૂ થાય, બરોબર। ચાલો, તો શું કરીશું આમાં 11:30 ચાલુ થઈ સવારના આ સ્પર્ધા AM। હવે આમાં હું શું કરું છું 30 મિનિટ ઉમેરી દઉં છું, 30 મિનિટ ઉમેરું એટલે શું થશે 3 ને 3 6, આ 1 એટલે 11:60 થઈ, 11:60 એટલે 12, એટલે કે 12 વાગ્યા। હવે 12 બપોરના વાગ્યે એટલે AM ની જગ્યાએ શું આવી જશે PM, જોવો અહીંયા, બરોબર। તો કેટલી મિનિટ આપણે ઉમેરી અહીંયા? એક તો 30 મિનિટ, ચાલો પછી હજી 12 પછી કેટલા છે અહીંયા 12:45 એટલે 12 કલાક અને 45 મિનિટ, હજી માથે 45 મિનિટ આપણે ઉમેરવાની છે, એટલે હવે કેટલા થઈ જશે 12 કલાક 45 મિનિટ। એટલે આપણે હવે કેટલી ઉમેરી? પહેલા 30 મિનિટ ઉમેરી ને પછી 45 ઉમેરી
એટલે 75 મિનિટ થઈ. હવે 75 મિનિટ છે એના આપણે બે ભાગ પાડી દેવી 60 વત્તા 15. આ શું કામ પડ્યા? 60 મિનિટ એટલે શું થઈ ગયું? 1 કલાક. અને પાછળની આ 15 મિનિટ એટલે આ થયો આપણો જવાબ 1 કલાક અને 15 મિનિટ. બરોબર, 1 પછી 15 કલાક. ચાલો આગળ જોવી. ત્યાર પછી યુવરાજ રાતના 9:30 સૂઈ ગયો અને બીજે દિવસે સવારે 5:50 જાગે છે, તો તે કેટલો સમય સૂઈ રહ્યો હશે? રાતના 9:30 સૂતો એટલે રાતના જે 12 વાગે 11:60 એમાંથી આ ટાઈમ બાદ કરી નાખવી 9:30. આ 0 6 માંથી 3 બાદ કરો એટલે 3 ને 11 માંથી 9 બાદ કરો એટલે 2. બરોબર. આ રાતના 12 વાગ્યા સુધીનો હિસાબ. સવારે કેટલા વાગે જાગ્યો? 5:50 તો એ ઉમેરી દઈશું 5 કલાક 50 મિનિટ. તો આ 0 5 ને 3 8 5 ને 2 7 7 કલાક 80 મિનિટ. હવે 80 મિનિટ રહી, મિનિટો તો 60 સુધી જ છે ને, તો આના બે ભાગ પાડી દેવી. 80 મિનિટના 60 મિનિટ વત્તા 20 મિનિટ. 60 ને 20 80 થાય. હવે આ 60 મિનિટ એટલે શું થઈ ગયું? 1 કલાક. એટલે આ 60 મિનિટ કાઢી નાખવી એટલે કે 1 કલાક આમાં ઉમેરી દેવી એટલે 7ની જગ્યાએ આવશે 8 અને આ પાછળના 20 મિનિટ એમના. એટલે 8 કલાક અને 20 મિનિટ સૂઈ રહ્યો હશે યુવરાજ. બરોબર, ધ્યાન રાખજો. આ 7 કલાક અને 80 મિનિટ છે. હવે મિનિટો તો 60 સુધી જ છે, તો 7 કલાક અને 60 મિનિટે શું થઈ જશે? 8 વાગી જશે. બરોબર, ઘડિયાળમાં તમે જુઓ, ડિજિટલ ઘડિયાળમાં તો 7 55 56 7 57 7 ને 58 પછી 7 ને 59 આવું થશે. પછી શું થઈ જશે? ડાયરેક્ટ 8 ને 0 એટલે એ શું થયું? 60મી સેકન્ડ એટલે 8 વાગી ગયા. એટલે આ 7 ને 60 8 વાગી જશે. પછી હજી માથે 80 મિનિટ છે ને, 60 મિનિટે 8 વાગી ગયા, બીજી હજી માથે 20 મિનિટ વધી એટલે 8 કલાક અને 20 મિનિટ. ચાલો હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. તો એની રકમ છે કે એક બસ કોઈ એક દિવસ કાનપુરથી અમૃતસર જવા માટે સાંજે 4:40 વાગે ઉપડીને બીજા દિવસે સવારે 6:36 વાગે અમૃતસર પહોંચે છે. બસનો અમૃતસર પહોંચવા લાગેલો સમય કેટલો હશે? તો સૌથી પહેલા એક બસ જે છે એ કાનપુરથી અમૃતસર જવા માટે કેટલા વાગે ઉપડે છે? સાંજે 4:40 વાગે ઉપડે છે અને બીજા દિવસે સવારે 6:36 અમૃતસર પહોંચે છે. તો સૌથી પહેલાં તો આ જે છે સાંજે 4:40 વાગે ઉપડે છે એનો હિસાબ કરવો પડશે રાતના 12 વાગ્યા સુધીનો. એટલે આપણે એને શું કહીશું? 11 કલાક અને 60 મિનિટ. એમાંથી આ બાદ કરવાના 4 કલાક અને 40 મિનિટ. તો આ 0 એમ નામ 6 માંથી 4 બાદ કરવી એટલે 2 અને 11 માંથી 7 બાદ કરવી એટલે કેટલા વધે? 11 માંથી 4 બાદ કરવી એટલે કેટલા વધે? 7. હવે આ રાતના 12 વાગ્યા સુધીનો હિસાબ થયો કે સાંજે 4:40 ઉપડી ત્યારથી પછી 5:40 6:40 7:40 એમ કરતાં કરતાં રાતના 12 વાગ્યા ત્યાં સુધીમાં કેટલી કલાક થઈ ગઈ? 7 કલાક 20 મિનિટ થઈ. હવે 12 પછીનો હિસાબ કે સવારે 6:36 વાગે અહીંયા પહોંચે છે તો એ સીધો ઉમેરી દેવાનો 6:36. આ 6 એમ નામ 2 ને 3 5 અને 7 ને 6 કેટલા થઈ જશે? 13. અહીંયા આપણને શું પૂછ્યું છે કે અમૃતસર પહોંચવા લાગેલો સમય કેટલો હશે, એટલે એને કેટલો ટાઈમ થયો, કેટલા કલાક થયા. ઘડિયાળનું નથી પૂછ્યું. બરોબર, કેટલા કલાક થયા એ પૂછું. તો 13 કલાક અને 56 મિનિટ. બરોબર, એટલે વિકલ્પ બી જે છે એ આનો જવાબ થશે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે એક આગગાડી અ સ્ટેશનથી રાત્રિના 10:45 વાગે ઉપડી બીજા દિવસે સવારના 6:15 વાગે બસ સ્ટેશને પહોંચે છે. આ મુસાફરી માટે આગગાડીને કેટલો સમય લાગ્યો? કોઈ એક સ્ટેશનનું નામ અહીંયા અ અને બ રાખી દીધા છે કે અ થી ઉપડે છે અને બ એ પોગે છે. બરોબર, તો અ થી કેટલા વાગે ઉપડે છે? રાત્રિના 10:45 વાગે. તો આપણે
રાતના 12 વાગ્યામાંથી આ 10 અને 45 બાદ કરવા પડશે. 0 માંથી 5 બાદ ન થાય. 6 ઉપર 5, અહીંયા 10, 10 માંથી 5 બાદ કરવી એટલે 5, 5 માંથી 4 બાદ કરવી એટલે 1. આમાં યાદ રહી જાય 60 મિનિટમાંથી 45 મિનિટ બાદ કરી 15 મિનિટ વધી. પછી 11 માંથી 10 બાદ કરો એટલે વધે 1. ચાલો, તો આ રાતનો હિસાબ થઈ ગયો 1 કલાક 15 મિનિટ. હવે સવારે કેટલા વાગે પહોંચે છે? 6 ને 15 વાગે બસ સ્ટેશને પહોંચે છે. તે આમાં ઉમેરી દેવી. તો 6 ને 15, 5 ને 5 10 ની 0, વધી 1, 2 અને આ 3 એમ નામ, 6 ને 1 7. તો આગળ ગાડીને કેટલો સમય લાગ્યો? 7 કલાક અને 30 મિનિટ. બરોબર, એટલે વિકલ્પ સી જે છે 7 કલાક 30 મિનિટ એ થશે આનો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન, મનીષ 31 ડિસેમ્બર 2007 રાત્રિના 8:50 વાગે સૂતો અને 1 જાન્યુઆરી 2008ના સવારે 6:10 વાગે જાગ્યો. તો તે કેટલા કલાક સૂતો? આજે આપેલું છે અહીંયા, બરોબર, કે 31 ડિસેમ્બર 2007 સૂતો અને 1 જાન્યુઆરી 2008 જાગ્યો. એમાં મૂંઝાવાનું નહીં, બરોબર. 31 ડિસેમ્બર 2007, 31 ડિસેમ્બર એ વર્ષનો છેલ્લો દિવસ હોય, એની પછી નવું વર્ષ ચાલુ થઈ જાય. એટલે 2007 પછી ડાયરેક્ટ 2008 ચાલુ થઈ ગયું નવું, બરોબર. તરત બીજે દિવસે જ છે, બરોબર. તો રાતના 12 જે વાગે 11:60 એમાંથી આ ટાઈમ આપણે બાદ કરશું રાત્રિનો. કેટલો છે? 8:50, 8 કલાક 50 મિનિટનો. 60 મિનિટમાંથી 50 મિનિટ બાદ કરી એટલે 10 મિનિટ એ વધી. 11 માંથી 8 બાદ કર્યા એટલે 3 વધ્યા. અને સવારે કેટલા વાગે જાગે છે? 6 ને 10 વાગે. તો એ આમાં ઉમેરી દેવી. 10 ને 10 20 ને 3 ને 6 9. બરોબર, તો તે કેટલા કલાક સૂતો છે? 9 કલાક 20 મિનિટ. એટલે વિકલ્પ બી એ થયો આનો જવાબ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે, અર્પિત રાત્રે 9:25 મિનિટે સૂઈ ગયો અને બીજે દિવસે સવારે 5:45 મિનિટે જાગે છે. તો તે કેટલો સમય સૂઈ રહ્યો? અગાઉ જેમ દાખલા ગણ્યા એ જ રીતે 11:60 માંથી કેટલા બાદ કરશું? અહીંયા 9:25, બરોબર. ચાલો, 0 માંથી 5 બાદ ન થાય. 6 ઉપર અહીંયા 5, અહીંયા 10 માંથી 5 બાદ કરવી એટલે 5, 5 માંથી 2 બાદ કરવી એટલે 3 અને અહીંયા આવશે 2. ચાલો, હવે સવારે કેટલા વાગે જાગ્યો? 5:45. તો એ ઉમેરી દેવી. 5 ને 5 10 ની 0, વધી 1, 4 ને 3 7 ને 1 8, 5 ને 2 7. 7 કલાક અને 80 મિનિટ. 7 કલાક અને 60 મિનિટે 8 વાગી જશે. પછી બીજી માથે કેટલી મિનિટ રહી? 80 માંથી 60 ગયા એટલે 20 મિનિટ. એટલે 8 કલાક અને 20 મિનિટ. વિકલ્પ એ યાનો જવાબ થશે, બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, એક બસ ભુજથી સવારે 7:30 વાગે રવાના થઈને સાંજે 7:30 વાગે સુરત પહોંચે છે. ભુજથી સુરત પહોંચવા એ બસે કેટલો સમય લીધો? સવારે 7:30 વાગે એ બસ ઉપડી અને સાંજે 7:30 વાગે એ બસ પહોંચી એટલે કેટલો થાય કલાક? 12 કલાક થાય, બરોબર. સીધું ગણી શકો. સવારે 7:30, 8:30, 9:30, પછી 10, 11, 12, પછી 1 2 3 4 5 6 અને 7. 7:30 એટલે કેટલી કલાક થઈ? 12 કલાક. ચાલો, ત્યાર પછી એક ગાડી સાંજના 6 ને 10 કલાકે એ સ્થળેથી નીકળી અને બીજે દિવસે સવારે 9 ને 40 કલાકે બી સ્થળે પહોંચે છે. તો ગાડીએ કુલ કેટલો સમય લીધો? કે કોઈ એક એ નામના સ્થળેથી ગાડી ઉપડી ક્યારે? સાંજના 6 ને 10 કલાકે અને બીજે દિવસે સવારે 9 ને 40 કલાકે બી સ્થળે પહોંચે. તો કેટલો સમય લીધો એ લખવાનો છે. તો પહેલા રાતના 12 વાગ્યા સુધીનો હિસાબ. સાંજે 6 ને 10 ઉપડી છે. તો આ 0 એમ નામ. 6 માંથી 5 1 બાદ કરો એટલે 5, 11 માંથી 6 બાદ કરો એટલે 5. હવે એમાં કેટલા વાગે પહોંચે છે? 9 ને 40 કલાકે. તો એ ઉમેરી દેવી. 9 ને 40 કલાકે. ચાલો, આ 0, 5 ને 4 9 અને 9 ને 5 કેટલા થઈ જશે? 14, બરોબર. ચાલો, તો 14 કલાક અને 90 મિનિટ થઈ.
તો 14 કલાક અને 60 મિનિટે 15 અને માથે બીજી 30, તો 15 કલાક અને 30 મિનિટ. બરોબર, વિકલ્પ એ આપણો જવાબ થશે. 15 કલાક અને 30 મિનિટ સમય લીધો ગાડીએ. ત્યાર પછીનો પ્રશ્ન, એક બાળક રાતે 8 કલાકે સૂવે છે અને સવારે 6:20 કલાકે ઉઠે છે. આ બાળક કેટલો સમય સૂતું હશે? તો રાતના 12માંથી આ કેટલા બાદ કરશું આપણે? 8 એટલે આ 60 એમ નામ, આ 3 એમ નામ, 3 ને 60 એટલે 4 કલાક થઈ. હવે એ કેટલા સવારે 6:20 ઉઠે છે, તો 4 કલાક જે છે ડાયરેક્ટ આમ લખી નાખું. 3 ને 60 એટલે 4 વાગ્યા, 4 કલાક સોરી. હવે એમાં 6 કલાક અને 20 મિનિટ ઉમેરી દેવી, તો આ 20 0 6 અને 4 કેટલા થઈ ગયા? 10 કલાક અને 20 મિનિટ. બરોબર, વિકલ્પ બી આનો જવાબ. બરોબર, આગળ જો તમે કદાચ આની આ ટાઈમ રાખો 3 ને 60 ને એમાં 6 ને 20 ઉમેરો તો એ આગળ જતા આપણે ફેરવવું જ પડશે. 60 20 80 6 ને 3 9 9 ને 80, તો 9 ને 60 10 અને 20 મિનિટ બીજી. બરોબર, મેં પહેલાં ફેરવી નાખ્યું. ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો. તો એની રકમ છે સ્નેહા 15 જૂન 2002ના રોજ સવારે 10:50 વાગે રાજકોટથી આગગાડીમાં નીકળી. તારીખ 16 જૂન 2002ના રોજ સવારે 8:30 વાગે ગોવા પહોંચે છે. તો પ્રવાસમાં તેને કેટલો સમય લાગ્યો? તો જો સૌથી પહેલા તો 15 જૂન 2002 સવારે 10:50 કલાકે રાજકોટથી આગગાડીમાં નીકળે છે. અને ક્યારે પહોંચે છે ગોવા? તો કે 16 જૂન 2002 સવારે કેટલા વાગે પહોંચે છે? 8 કલાક અને 30 મિનિટે પહોંચે છે. હવે માની લો કે આજ 15 જૂન છે, તો આજ 15 જૂને સવારે 10:50 આગગાડી નીકળી અને 16 જૂન એટલે કે કાલ સવારે 8:30 ત્યાં પહોંચી, ગોવા પહોંચી. બરોબર, તો આજ સવારે ઉપડી અને કાલ સવારે પહોંચી એટલે એક આખો દિવસ થઈ ગયો. એક દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાક. તો અહીંયા આપણે 24 કલાક જે છે બરાબર એના લેખે આપણે હિસાબ કરવાનો થશે. તો 24 કલાક જેમ આપણે 12 કલાકને 11:60 લેતા હતા એમ 24 કલાક માટે ગણતરીમાં શું લેશું? 23 કલાક 60 મિનિટ. બરાબર, હવે એમાંથી શું કરવાનું છે? તો જુઓ વિચારો, આજ 10:50 પહોંચી નીકળી, આજ 10:50 ગાડી અહીંથી બરાબર ત્યાંથી રાજકોટથી. હવે ગોવા કાલ સવારે, આજ સવારે 10:50 ઉપડે છે ને કાલ સવારે 10:50 પહોંચે છે એવું આપણે વિચારો. એટલે 10:50 આજ ઉપડી, કાલ 10:50 પહોંચી એટલે આખી 24 કલાક થઈ ગઈ. પણ અહીંયા 10:50 નહીં પણ ક્યારે 8:30 ઉપડે છે. બરાબર, તો શું કરશું? આ 10 કલાક અને 50 મિનિટમાંથી 8 કલાક અને 30 મિનિટ આપણે બાદ કરી લઈશું. બરાબર, તો અહીંયા 0 3માંથી 2 5માંથી 3 બાદ કરવી એટલે 2, 10માંથી 8 બાદ કરવી એટલે 2, એટલે 2 કલાક અને 20 મિનિટ. એ શું કરશું આપણે? આ 23 કલાક 60 મિનિટમાંથી બાદ કરી દઈશું ડાયરેક્ટ. ખબર પડી? આખો દિવસ વયો જાય છે એટલે 24 કલાક લેખે હિસાબ કરશું. બરાબર, હવે સવારે 10:50 ઉપડે છે અને બીજે દિવસે સવારે 10:50 પહોંચે છે એવું જો હોય તો 24 કલાક થાય. પણ અહીંયા કેટલો? 2 કલાક અને 20 મિનિટ વહેલા પહોંચી જાય છે એટલે એ બાદ કરી નાખશું 24 કલાકમાંથી. 6માંથી 2 બાદ કરવી એટલે 4 અને 23માંથી 2 બાદ કરવી એટલે 21. તો 21 કલાક અને 40 મિનિટ આ થયો આપણો જવાબ. બરોબર, વિકલ્પ બી. બરોબર, ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે 6 માર્ચ 2001ના રોજ રાતે 8:20 વાગ્યાની રેલગાડી મૈસૂર જવા દિલ્હી સ્ટેશનથી ઉપડેલી. 7 માર્ચ 2001ના રોજ સવારે 6:30 કલાકે પહોંચી. તો રેલગાડીને કુલ કેટલો સમય લાગ્યો? હવે 6 માર્ચ 2001 રાતે 8:20 વાગે રેલગાડી મૈસૂરથી ઉપડે છે. હવે 7 માર્ચ
2001 એ રેલગાડી દિલ્હીએ પહોંચે છે. ક્યારે? સવારે 6:30 કલાકે. જો રાતે ઉપડીને સવારે પહોંચી તો આમાં 24 કલાક ન થાય, બરોબર. તો આનો પહેલાં રાતના 12 વાગ્યા લેખે હિસાબ કરવાનો, એટલે કે 11:60માંથી 8:20 બાદ કરશું, એટલે અહીંયા 40 મિનિટ, અહીંયા 3 કલાક. તો 3 કલાક 40 મિનિટ. સવારે કેટલા વાગે પહોંચે છે? 6:30. તો એમાં ઉમેરી દઈશું, તો 9 કલાક અને 70 મિનિટ થઈ. તો 9 કલાક અને 60 મિનિટે 10 થઈ જશે, અને બીજા 10 માટે તો 10 કલાક અને 10 મિનિટ, બરોબર. તો વિકલ્પ બી 10 ને 10 કલાક એ આપણો જવાબ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, કૃષ્ણાએ એક બગીચાનું ચિત્ર દોરવાનું 11:55 AM શરૂ કર્યું અને 12:05 PM પૂરું કર્યું, તો કેટલો સમય લાગ્યો? જો 11:55 એને ચિત્ર દોરવાનું શરૂ કર્યું, 11:55 AM એટલે સવારે. હવે આમાં હું 5 મિનિટ ઉમેરું છું, 5 મિનિટ મેં ઉમેરી આની અંદર. 11:55 5 મિનિટ નાખો, શું થઈ જાય? 12 થઈ જાય. 11:60 એટલે 12 થઈ જાય. હવે 12 થઈ જાય એટલે અહીંયા શું આવી જાય? PM, બરોબર. આમ 12 વાગી જાય એટલે 12 આવી જશે, 12 PM. અહીંયા શું આપ્યું છે? 12:05 PM, એટલે કે કેટલી મિનિટ હજી ઉમેરી? 5 મિનિટ. એટલે શું થઈ જશે? સોરી, અહીંયા 0 5 મિનિટ જ ઉમેરી છે, એટલે આ 5 એમ નામ 0 ને અહીંયા 12 એમ નામ, 12:05 PM. તો પહેલાં આપણે એક 5 ઉમેરી ને પછી 5, તો 5 ને 5 કેટલી મિનિટ થઈ? 10 મિનિટ, બરોબર. વિકલ્પ બી આપણો જવાબ થઈ જશે. ત્યાર પછીનો પ્રશ્ન, એક બસ શ્રીનગરથી સવારે 9:20 રવાના થઈને સાંજે 7:25 વાગે જમ્મુ પહોંચે છે. શ્રીનગરથી જમ્મુ પહોંચવા એ બસે કેટલો સમય લીધો? સવારે 9:20 ઉપડી એટલે બપોરે 12 વાગ્યાનો હિસાબ પહેલાં 11:60માંથી 9:20 બાદ કરશું, એટલે અહીંયા 40 ને અહીંયા 2, એટલે 2 કલાક ને 40 મિનિટ ઈ થઈ. હવે બપોરે 12 વાગ્યા પછી 1, 2, 3, 4 એમ ક્યારે? સાંજે 7:25 પહોંચી, તો એ ઉમેરી દેવી. 7:25 તો 5, 4 ને 2 6 ને 7 ને 2 9, 9 કલાક અને 65 મિનિટ. 9:60 10 કલાક થઈ જશે અને માથે શું આવી જશે? બીજી 5 મિનિટ, બરોબર. તો 10 કલાક 5 મિનિટ એ થયો આપણો જવાબ, એટલે વિકલ્પ સી આવશે. ત્યાર પછી આગળ, એક આગગાડી સોમવારે 17:20 કલાકે મુંબઈથી ઉપડે છે અને બીજા દિવસે 11:25 કલાકે હૈદરાબાદ પહોંચે છે. તો આ મુસાફરી માટે આગગાડીને કેટલો સમય લાગ્યો? સૌથી પહેલાં તો અહીંયા જુઓ, આગગાડી સોમવારે 17:20 કલાકે, એટલે શું થયું કે 1, 2, 3, 4 એમ કરતાં 11 પછી 12 બપોરના થઈ જાય, પછી 1 આવે, બરોબર. પછી બપોરના 2, 3, પણ આમાં શું હોય? 12 પછી 13, 14, 15, બરોબર. તો 12:05 17 અને બીજી 20 મિનિટ, એટલે સાંજના 5:20 કલાકે મુંબઈથી ઉપડી, બરોબર. અને બીજે દિવસે સવારે 11:25 કલાકે પહોંચી. આ 11:25 સવારનો ટાઈમ થયો, બરોબર. એટલે પહેલાં રાતના 12 વાગ્યાનો હિસાબ કરશું, 11:60માંથી શું કરશું? 5:20 બાદ કરશું, એટલે 40, 5 ને 6 11, 6 કલાક 40 મિનિટ. અને સવારે 11:25 પહોંચી, 5, 4 ને 2 6, 11 ને 6 17, બરોબર. તો 17 કલાક અને 60 મિનિટે 18 કલાક થઈ ગઈ અને માથે બીજી 5 મિનિટ, 18 કલાક અને 5 મિનિટ એ આપણો જવાબ થશે, એટલે વિકલ્પ સી આવશે, બરોબર.